જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 4/11/20, સમય સાર ચર્ચા 35, ગાથા 13 અને 14 આપણે લઈએ છીએ. આજે શરૂ કરીએ. હાજી હાજી. જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ, અંકિતભાઈ, લતાબેન છે, મોટા હોય છે. ઓકે, અચ્છા, હવે આપણે 13મી ગાથા ઉપર આપણી સાથે હાજી આજે 13મી ગાથા આપણી સાથે ચાલે છે. એ પેલા એક વચ્ચે 100મી ગાથા હમણાં એક ભાઈ મળ્યા એટલે ખુલાસો કરી દો. આપણે વાત થતી હતી ને, આપણને મૂંઝવણી થતી હતી, એટલે ખાસ કરીને મને કે ઘટાદી, ક્રોધાદી, વા પર જવું, એટલે 3 વસ્તુ થાય છે. અચ્છા, અહીંયા એક વિદ્વાન આવ્યા છે, બાર ગામના શાસ્ત્રી છે, પીએચડી ને એમ બધું ઘણું, અને રોજ યુટ્યુબમાં એના પ્રવચનો વગેરે હોય છે. મેં એને પૂછ્યું કે હવે 100મી ગાથામાં આ ઘટાદી અને ક્રોધાદી લીધું છે તો એનો આત્મા કરતા નથી સિદ્ધ કરવા, તો ત્યાં ક્રોધાદીમાં શું લેવું? તો પહેલો શબ્દ તેનો એ જ નીકળ્યો કે રાગાદી લેવાનું, એટલે જીવના રાગાદી પરિણામ. પછી મેં કીધું એમની આપણે જોવો ને, સંસ્કૃતમાં આ 3 શબ્દો છે, ઘટાદી, ક્રોધાદી, વા પરદ્રેવકારમાં, અને ગુજરાતી અને હિન્દીમાં રીતે ઘટાદી, એટલે પ્રત્યેક મોબાઈલ ખોલે એમાં તો દુનિયાભરનું બધું હોય જ. એટલે એને તો જયચંદ પંડિતજીની વચનાયિકા કાઢી ને બધું મૂળ શાસ્ત્રો કાઢ્યા, બધું કાઢ્યું. ને એમને કીધું કે જયચંદ પંડિતજી છે ને પ્રખર વિદ્વાન હતા સંસ્કૃતમાં, આપણને બહુ એનો ખ્યાલ ન હોય એટલે, પણ પ્રખર વિદ્વાન હતા, એટલે એમાં કોઈ સવાલ નહોતો. બીજી વાત એને કરી કે અહીંયા જે સંસ્કૃતમાં ઘટાદી, ક્રોધાદી, વા લખાય એટલે તથા પછી લખાય. આપણે ગુજરાતીમાં શું હોય, ઘટાદી તથા ક્રોધાદી, એટલે બેની વચ્ચે તથા લખાય. બેની વાત કરવાની હોય તો વચ્ચે તથા લખાય. સંસ્કૃતમાં વચ્ચે નો આવે. ઘટાદી, ક્રોધાદી, વા, એટલે વાનો અર્થ બેની જ વાત છે, તથા વચ્ચે આવે છે. અને આપણે એટલે ખાસ કરીને હું એમ લેતો હતો ઘટાદી, ક્રોધાદી, વા એટલે કે તથા પરદ્રવ્ય. તો કે નહીં, પરદ્રવ્યાત્મક કોણ? તો કે ઘટાદી તથા ક્રોધાદી. એટલે આપણને એમ થતું હતું કે આ સંસ્કૃતમાં 3 શબ્દો છે, વા પછી મૂક્યો છે, અને અહીંયા આ 2 શબ્દ મૂકીને તથા કેમ મૂક્યો હશે? તો કે આગળના પ્રશ્નના ઉત્તરમાં છે એટલા માટે 2 જ લીધા હશે, એવું બધું આપણે કહેતા હતા. પણ મૂળ તો બંનેમાં એક જ વાત લખી છે. આચાર્યદેવ જે લખી છે એનો જ અનુવાદ છે, અને એમાં તથા વચ્ચે આવી જાય છે. એટલે આચાર્યદેવ 2ની જ વાત લખી છે. અચ્છા, 2ની વાત એટલા વર્ષ આ ભાઈના મોઢામાંથી પેલું રાગાદી જ નીકળ્યું, આટલો મોટો પીએચડી છે છતાંય. એટલે એનો અર્થ શું છે કે ગુરુદેવે એવો યુગ સર્જ્યો છે કે બધા નિકટવર્તી શિષ્ય તૈયાર થઈ ગયા છે. શું કે એને સીધો પ્રશ્ન એ જ ઉઠે, જ્યાં અકર્તાપણાની વાત આવે ને, કે આત્મા અકર્તા છે, જીવ અકર્તા છે, કઈ વાત આવે તો એ કોનો? તો પહેલો પ્રશ્ન રાગાદીથી જ આવશે. મૂળ વસ્તુ રાગાદી હારે કરતાપણાથી અનંતકાળ ગયો છે ને, અને એનાથી જ ગજન કરવાનું છે ને. એટલે ગુરુદેવ એટલું બધું ઘૂંટાવેલું છે, દ્રઢ કરાવી દીધું છે કે આટલો બધો એ પોતેની સંસ્કૃતનો ખા છે. છતાં અહીંયા મેં પૂછ્યું ને તો પહેલો શબ્દ તો એને ક્રોધાદીમાં રાગાદી શબ્દ નીકળ્યો. એટલે બહુ ખુશી છે મને કે ભલે. અને અહીંયા તો બરોબર છે કે વ્યવહારી જનોના પ્રશ્ન, કારણ કે વ્યવહારી જનને સામે તો કુંભાર ઘડો કરે છે, એટલે એ અપેક્ષાથી જ અહીંયા એ આત્મા છે, એટલે કે કુંભાર છે, તે કુંભારનો આત્મા છે, તો કે વ્યાપ્યપણે પણ કરતા નથી અને નિમિત્ત પણ કરતા નથી. તો એ વાતચીત કરી, એટલે અહીંયા એ 2 વાત જ લીધી છે. પણ આપણે નિકટવર્તી શિષ્યોમાં તો જેમ ઓલાના મોઢામાંથી ઈશ્વરને 2-3 પંડિતોને જે પહેલાથી પૂછેલું, બધાએ આ રાગાદીમાં જ લીધું હતું. એટલે આપણા માટે તો એ જ લેવાનું છે. એટલે એ કીધું 100મી ગાથાનો ખુલાસો આપણને જરાક રહેતું હોય કે સંસ્કૃતમાં આમ છે અને અનુવાદમાં કેમ છે, તો બંનેમાં એક સરખું જ છે. અચ્છા, હવે આપણે આવે છે 13મી ગાથા. 13મી ગાથામાં આપણે જોયું કે ભૂતાત્મયથી જીવાદી નવતત્વોને જાણે છે સમ્યક દર્શન છે, એ વાત લીધી. અને ભૂતાત્મયથી નવને જાણે જીવાદી નવતત્વોથી કેમ લીધું? એટલે વિચાર આવ્યો કે 8મી ગાથામાં શું કીધું કે હવે સ્થાપન કરવા યોગ્ય છે, કારણ કે એ નિશ્ચયનો પ્રતિપાદક છે. તો અહીંયા બી દર્શન શેના કરાવવા છે? શુદ્ધાત્માના, એટલે કે ભૂતાત્મયનો જે વિષય છે એના દર્શન કરાવવા છે, કે એને ગ્રહણ કરાવવું છે, એનું લક્ષ કરાવવું છે. તો એને લક્ષ કરાવવા માટે શેનાથી બતાવ્યું? તો કે વ્યવહારનેથી, કે નવ તત્વ જીવાદી 9 તત્વોને જાણીએ છીએ, ભૂતાત્મયથી જાણીએ છીએ. એટલે જીવાદી 9 તત્વોનો ઉલ્લેખ કરવો પડ્યો. એટલે એમ કે વ્યવહાર વડે પછી એમાંથી જે શુદ્ધનયનો વિષય છે એમાંથી કાઢવાનો છે. પણ એટલે એટલી ભેદ વડે અભેદમાં લઈ ગયા. એટલે કે વ્યવહાર વડે
વ્યવહાર પ્રતિપાદક છે નિશ્ચયનો. હું એ જે 8મી ગાથામાં કીધું ને એ વાત અહીંયા ઉભી રાખી, કારણ કે જીવવાદી 9 તત્વો શબ્દ પહેલો મૂક્યો છે, એટલે વ્યવહારનો વિષય પહેલો મૂક્યો, અને એને છોડીને હવે પ્રશ્ન મૂળ દિગંબરીઓ સાથે જે ગુરુદેવને જે બહુ ચર્ચા એ ઉભી રહેતી તેનું કારણ છે એ લોકો શું છે કે એ વ્યવહાર નહીં થકી નિશ્ચય નહીં લેતા હતા, અને ગુરુદેવનું કહેવું છે કે વ્યવહાર નહીં છોડીને વ્યવહાર નહીં દર્શાવનારો છે, પ્રતિપાદક છે, એટલે બતાવે છે નિશ્ચયના વિષયને, પણ એ ક્યારે તમે જોઈ શકશો કે વ્યવહાર નહીંના વિષયને છોડશો ત્યારે. એટલે એનો અર્થ કે એ વ્યવહાર અહીંયા બી શું લીધું કે 9 તત્વોમાંથી શુદ્ધ નહીંનો વિષય કાઢ્યો, એટલે છે ક્યાં તો કે 9 તત્વોમાં, એટલે 9 તત્વોમાં છે ને 9 તત્વોમાંથી એને તારવા. તો એ જે વ્યવહાર ના કરે છે એને એમ લાગે છે કે 9 તત્વોથી એટલે કે વ્યવહારથી શુદ્ધ નહીંને ગ્રહણ કરવો એમ એને લાગે છે. અને અહીંયા કહેવાનું એમ છે કે 9 તત્વોમાંથી, એટલે જ્યાં 9 તત્વો છે ત્યાંથી શુદ્ધાત્માને ગોતવાનો છે. ક્યાં ગોતવા જવો તો કે ત્યાં ગોતવા જવો. અને સવારના મને યાદ આવ્યું કે અમે નાના હતા ને પછી કુંકુંડાચાર્ય પદવીદીન એવું આવે ને ત્યારે બેનશ્રીબેન ભક્તિ બધી કરાવે ત્યારે કુંકુંડાચાર્યની હોય, તો કુંકુંડાચાર્યની ભક્તિ એવી કરાવતા કે મને કહો ને કુંદ પ્રભુ કેવા હશે, શું કરતા હશે, ક્યાં રહેતા હશે. તો એટલે ક્યાં રહેતા હશે એટલે મને વિચાર આવ્યો કે અહીંયા 6ઠ્ઠી ગાથામાં નિકટવર્તી શિષ્ય પહેલા પ્રશ્ન એવો કર્યો કે શુદ્ધાત્મા કોણ છે અને કેવો છે, કોણ છે અને કેવો છે એ તો પૂછી લીધું, પણ ક્યાં રહેતો હશે એ નહોતું પૂછ્યું. તોય તે કરુણા કરીને કુંકુંડાચાર્ય 13મી ગાથામાં કીધું ક્યાં રહેતો હશે તો કે જ્યાં જીવાદી 9 તત્વો છે ને ત્યાં જે રહેલો છે. તો એટલે જીવાદી 9 તત્વો છે ને ત્યાંથી એને ગોતવાનો છે, બીજે ક્યાંય બહારમાં છે જ નહીં. એ જ્યાં તને જે સમયે તને જે વિકલ્પો ઉઠે છે ને જીવ અજીવ સંબંધી આદિના, એ જ્યાં ઉઠી રહ્યા છે ને એ ઉઠી રહ્યા છે ને એને જે જ્ઞાનમાં જણાય છે ને તો એ જે જ્ઞેય છે ને એને ભૂલી જાય, અને જ્ઞાન એટલે કે ક્યાં જ્ઞાયક છે. એ જ્ઞેયમાં જ્ઞાયક નથી, પણ જ્યાં જ્ઞેયના વિકલ્પો છે તને એ જગ્યાએ એ જ્ઞાયક છે. એમ અહીંયા 13મી ગાથામાં કેવું છે એટલે એમ કે છે કે જીવાદી 9 તત્વો ને જાણીએ છીએ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કયો કે શુદ્ધાત્માના દર્શન કયો, બંને એક જ વાત છે. એટલે પ્રશ્ન હતો ને શુદ્ધાત્મા કોણ છે ને કેવો છે, તો કે શુદ્ધાત્માના દર્શન થાય એ નામ સમ્યક દર્શન છે, એટલે શુદ્ધાત્માથી જ વાત છે, એટલે સમ્યક દર્શન કયો કે શુદ્ધાત્માના દર્શન કયો એક જ વાત છે. બરોબર. હવે એ તો અહીંયા આપણે થોડોક તો ખાલી રિવિઝન પૂરતું, પછી આપણે આગળ વિષય લઈ લઈશું એનો આગળ તો કે ભૂતકાળ કઈથી જાણીએ છીએ એટલે તો કે એનો અર્થ નિરપેક્ષપણે જાણીએ છીએ. નિરપેક્ષ કહેતા કોનેથી નિરપેક્ષ તો કે પરદ્રવ્યની યારે તો કઈ સંબંધ જ નથી. તો કે નિરપેક્ષ કહેતા જે સ્વદ્રવ્ય છે ને એના કરતાપણાની અપેક્ષા વગર એ 9 તત્વોને જાણવાના છે. 9 તત્વો એટલે એ 9 તત્વો જે વિકલ્પાત્મક છે, જીવ અજીવ આદિ એ તો વિકલ્પાત્મક છે. સવર નિગ્રહ મોક્ષ ક્યાં છે તો એ વિકલ્પાત્મક જે છે વિકલ્પમાં કે આવો સંવર છે, આને સંવર કે નીચે આમ થાય, એ બધી જે કઈ એ સંબંધીના વિકલ્પો છે તો એ 9 તત્વોના વિકલ્પ છે. તો એ 9 તત્વોના વિકલ્પને નો કરતા કોણ છે તો કે જીવદ્રવ્ય છે તો કે નહીં, નિરપેક્ષપણે જાણવાનું છે. કરતાથી એટલે કે સ્વદ્રવ્યથી નિરપેક્ષપણે જાણવું એનું નામ છે ભૂતાત્મયથી જાણવું. ઓલા એના કરતાપણે જાણવું એ તો આપણે શરૂઆતમાં લઈ લીધું કે મિથ્યાત્વમાં જાય છે. એકાંત મિથ્યાત્વ ને એ બધું લીધું. એકાંત વ્યવહાર ભાષી છે, 3 પ્રકાર લીધા મિથ્યાત્વના, 9 ને ન માને ને 9 ને માને તો આમ માને, એ બધી આપણે વાત આગળ થઈ ગઈ. એટલે અહીંયા કે છે કે એ ભૂતાત્મયથી નો અર્થ છે નિરપેક્ષપણે, એટલે કે સ્વદ્રવ્યની અપેક્ષા વગર, સ્વદ્રવ્યના કરતાપણાની અપેક્ષા વગર. તો સ્વદ્રવ્યની અપેક્ષા કરતાપણાની અપેક્ષા વગર જાણે છે શું થાય તો કે જેનું કરતાપણું ન માને ને તો એટલે જેનું કરતાપણું પોતાને ન ભાષે ને એના તરફથી લક્ષ છૂટી જાય છે. એટલે લક્ષ છૂટી જશે એટલે એ ક્યાં જશે તો કે શુદ્ધ નો વિષય જે છે ને શુદ્ધાત્મા એના તરફ લક્ષ જાય છે એટલે એ જણાય છે. એટલે કે આનું લક્ષ છૂટતા આ જણાય છે. એટલે જે 11મી ગાથામાં હસ્તાવલંબન વાળી વાત આવી છે ને ભાવાર્થમાં, એ વાત બી આમાં કે શું કે ભૂતાર 9 તત્વોને જાણીએ છીએ કીધું ને ભૂતાર્થને, એટલે એનો સુકામી 9 તત્વો લીધા તો કે હસ્તાવલંબન રૂપ છે. એટલે કે 9 તત્વોનો ભેદનો વિકલ્પ પૂછા ને એને નિરપેક્ષપણે જાણ્યા, એટલે કે નિરપેક્ષ હોવા પણ, એટલે એને છોડતો જાય.
એનો કરતા થઈને ઉભો નથી રહ્યો, હું એનો અકર્તા હું છું. એટલે કે અવલંબન લીધું એટલે શું? છોડવા માટે. હસ્તાવલંબન આપણે વાત થઈ કે જે રેલિંગ છે એને પકડીને ઉભો નથી રહેતો, એ તો પકડીને છોડતો ઉપર ચડે છે. એમ અહીંયા નવ તત્વના ભેદને જાણવા કેવી રીતે જાણ્યા? તો કે નિરપેક્ષ છે એના. નિરપેક્ષ છે એના એટલે કે સ્વદ્રવ્યના કરતા પણ આવે, એટલે કે હું એનો અકર્તા છું એવું જાણતા એને ભૂતાત્મયનો વિષય છે એ એને જાણવામાં આવી જાય છે, એના દર્શન થાય છે. એટલે એનું નામ છે સમ્યક દર્શન. હવે અહીંયા નિરપેક્ષની વાત એ એટલે અહીંયા આચાર્ય પોતે એમાં શું કહેવા માંગે છે કે પોતાના સત્કારોથી સ્વતંત્રપણે થતા જે જીવાદી નવ તત્વો છે ને એ થવા યોગ્ય થાય. અહીંયા ગજબનો શબ્દ તો એ લીધો છે કે વિકારી, થવા યોગ્ય અને વિકાર કરનાર. તો વિકારી, થવા યોગ્ય અને વિકાર કરનાર. થવા યોગ્યમાં છે ને ઘણી ગંભીરતા છે. તો એ છે ને ગુરુદેવ જે યોગ્યતા કે છે ને એ આ થવા યોગ્ય કયો કે યોગ્યતા કયો. તો એટલે જે કોઈ પરિણામ થાય છે ને થવા યોગ્ય થાય છે. તો કે થવા યોગ્ય એટલે શું? તો કે એની જે યોગ્યતા છે ને યોગ્યતા થવા યોગ્ય થાય એટલે કે યોગ્યતા અનુસાર, એનો બીજો શબ્દ થવા યોગ્ય થવું એટલે કે યોગ્યતા અનુસાર થવું. એટલે યોગ્યતા છે ને બહુ ગજબનું ફેક્ટર છે. એટલે ગુરુદેવ એમાં બે વાક્ય આવે છે, યોગ્યતા સર્વત્ર શરણમાં આવે છે અને એકમાં ગુરુદેવ એમ કહે છે કે જે યોગ્યતાને માનતો નથી ને એ મિથ્યા દ્રષ્ટિ છે. એનું કારણ છે યોગ્યતા જે માને છે એટલે શું થઈ જશે ખબર છે? તો યોગ્યતા છે એની પર્યાગત યોગ્યતા, દરેક સ્વભાવની યોગ્યતાનો તો કઈ સવાલ નથી. પ્રતિકાર છે. પર્યાગત યોગ્યતા એટલે સમય જે વિચિત્ર પરિણામો થાય છે 9 પ્રકારમાંથી જે પ્રકારના, કારણ કે 9 પ્રકારના વિકલ્પો કઈ એકી સાથે થતા નથી. એ 9 પ્રકારના માંથી જેવા થાય છે ને એને તારે કરવા પડતા નથી, એ થવા યોગ્ય થાય છે. તો એ થવા યોગ્ય એટલે તો કે એની યોગ્યતા, એ પર્યાયની જે યોગ્યતા છે ને એ સમયે એ પર્યાયની જેવી યોગ્યતા છે ને એવા જ એ થવા યોગ્ય થાય છે. અને એનો કરનાર કોણ? તો કે એનો કરનાર અજીવ. એટલે કે ક્યાં? એટલે કે એમાં બે વાત છે. અજીવમાં બે આવે, કર્મનો ઉદય, એક સત્તામાં પડ્યો છે ને એક નવા બંધાય છે. તો ગુરુદેવ ખુલાસો કર્યો કે નવો બંધ પડે છે ને કર્મનો, એ તો એનો કરનારમાં નથી આવતો, કારણ કે એ તો હજી બંધાય છે. તો કે જૂના કર્મ, તો કે જૂના કર્મ સત્તામાં પડ્યા છે. તો કે એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની પર્યાય, બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત સંબંધ ન આવે, અને એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની પર્યાય એટલે કે જૂના કર્મ સત્તામાં પડ્યા છે એ દ્રવ્ય, અને અહીંયા જીવ પરિણામ ક્યાં? તો કે વિકારી, થવા યોગ્ય. તો કે થવા યોગ્ય એનો કરનાર સત્તામાં પડ્યા છે ને એ ન આવે, કારણ કે દ્રવ્ય એનો નિમિત્ત સંબંધ ન લાગુ પડે. તો કે બે દ્રવ્યની પર્યાય જે અનુકૂળ એકબીજાને એને નિમિત્ત સંબંધ લાગે. એટલે કે છે કે અહીંયા વિકારી થવા યોગ્ય એટલે કે જીવના જે પરિણામ, તો એનો કરનાર કોણ? તો કે જૂના કર્મનો ઉદય. જૂના કર્મનો ઉદય છે ને એ આમાં એનો કરનાર છે. એ એમ કહીને શું કેવું છે? અહીંયા ક્યાંય નિમિત્ત કરતા શબ્દ નથી ને, તો 13મી ગાથામાં જોજો તમે શાસ્ત્રમાં અહીંયા સીધું એમ જ છે કે વિકારી, થવા યોગ્ય અને વિકાર કરનાર. તો એ બેની જ વાત લીધી છે. એટલે કરનાર શબ્દ લીધો એટલે જીવને તો ક્યાંય શુદ્ધાત્માને તો વચ્ચે કરનાર તરીકે યાદ જ નથી કરવા માંગતા, કારણ કે એટલું નિરપેક્ષ અહીંયા બતાવવું છે. કારણ કે ભૂતાર્થથી જોવા છે ને નવને, એટલે એને એટલા નિરપેક્ષ જોવા છે કે એનો કરતા કોણ? તો કે એ તો ખરેખર તો એ પોતાના પર્યાયના પોતાના સત્કારકથી સ્વતંત્રપણે ક્રમબદ્ધ જે થવા યોગ્ય છે ને એ થાય છે. એટલે થવા યોગ્ય એને કહી દીધા. અને એનો કરનાર કોણ? તો કે એનો કરનાર કોણ? તો કે જૂના કર્મનો ઉદય. જીવ દ્રવ્ય છે ને એને અહીંયા કરતા પણ યાદ કરવા, એનું કારણ કે એને શું બતાવવું છે? સમ્યક દર્શન કરાવવું છે. એટલે કે શુદ્ધાત્માના દર્શન કરાવવું છે. હવે શુદ્ધાત્માને તમે આનો કરતા પણ અહીંયા મૂકવા જશો તો એને દર્શન નહીં થાય, કારણ કે હારે 9 ભેદ સાથે આવી ગયા કે હું આનો કરતા છું. એટલે 9 ભેદ છે ને એ તો સ્વતંત્રપણે જ ક્યાં કરે છે ને એનો કરનાર તો ઓલો જ છે. તો કારણ કે નિમિત્તમાં તો છે જ ને, એમાં નથી ને કઈ અધર નથી કહેતા કે ગમે હાલો જતો માણસની ઉપર આરોપ નાખી દે, એની જેવું નથી કે રસ્તે જતો અને કઈ ગુનો થાય તો ગમે એની ઉપર નાખી દે, એવું અહીંયા નથી. એ નિમિત્ત પણ તો ત્યાં અવશ્ય છે જ. એટલે એને કરનાર શબ્દ જ કહી દીધો. આ થનાર ને આ કરનાર, આ એટલે એનો શું થયો કે આપણી જે રોજિંદી દિનચર્યા છે ને એના માટે આપણે વિચારશું પેલા આ વિષય લઈ લઉં, કારણ કે આમાં બહુ કામનું છે. થવા યોગ્ય અને કરનાર, એમાં હું ક્યાંય આવતો જ નથી. થવા યોગ્ય થાય છે ને કરનારા છે.
તો હું કા માથે જવાબદારી લઈને આટલો બધો બોજો લઈને ફરું કરતાપણાનો? તો અહીંયા કે છે કે જૂના કર્મનો ઉદય છે ને એ નિમિત્ત કરતા છે. હવે છે ને નિમિત્ત અને નિમિત્ત કરતા એવા શબ્દ આવ્યા કરે અને સ્વામી ગાથામાં જોયું હતું નિમિત્ત કરતા ને બધું આવે છે, નિમિત્ત કરતા ને એ બધું. તો નિમિત્ત કરતા અને નિમિત્તમાં શું ફેર? સામાન્ય મૂંઝવણ થાય કે આમ આવે છે બધી જગ્યાએ, પણ એનો તો કે નિમિત્ત અને નિમિત્ત કરતા છે ને એ તો લગભગ એક સરખા જ છે, એટલે એમાં કઈ ફેર નથી, બંને નિમિત્ત માટે જ છે. પણ એમાં બંને નિમિત્ત માટે હોવા છતાં એનો આ કહેવાની જે શું કહેવાય એને જે કઈ કહેવા માંગે છે ને એની અપેક્ષા ત્યાં બે ફેર છે. શું? તો કે બે જે અનુકૂળ પર્યાયો છે ને જેમાં નિમિત્તપણું લાગુ પડે છે, તો એ બે પર્યાયનું હોવાપણું બતાવવું હોય ને એટલે દાખલા તરીકે દર્પણમાં મોરનું પ્રતિબિંબ છે, એટલે એ પર્યાય સ્વચ્છતાની પર્યાય પણ ત્યાં હોવારૂપ છે. તો એમાં નિમિત્ત કોણ? તો ત્યાં નિમિત્ત કરતા ન હોય, કારણ કે છે બતાવી દીધું, દર્પણમાં મોર છે જ, એટલે એને થવાપણું નથી રહ્યું છે. તો છે એ નૈમિતિક, તો એનો નિમિત્ત કોણ? તો કે સામે જીવંત મોર. અચ્છા, તો નિમિત્ત કરતા ક્યાં આવશે? તો એને બીજો દાખલા થઈ જાય કે પાણી ગરમ થઈ રહ્યું છે, એટલે જે ક્રિયા થઈ રહી છે, તો ક્રિયા થઈ રહી છે તેમાં નિમિત્ત શબ્દ બોલાય છે, ના બોલાય એવું નથી, પણ એ ખરેખર ત્યાં શું છે? તો કે પાણી ઉષ્ણ થઈ રહ્યું છે, એમાં આને કોને? તો કે અગ્નિને નિમિત્ત કરતા કહેવાય છે. એટલે ત્યાં કારણ કે ઓલું કાર્ય છે ને, પાણી ગરમ થઈ રહ્યું છે એ કાર્ય છે, તો કાર્ય છે તો સામે કરતા પણ નથી કેવું પડશે. એટલે અહીંયા કાર્ય થઈ રહ્યું છે બતાવ્યું તો કાર્ય, તો એ નૈમિતિક કાર્યને નૈમિતિક તરીકે તમે રજૂ કરો છો, તો એમાં નિમિત્ત કરતા કહેવાય છે. એટલે છે તો એ નિમિત્ત જ, નિમિત્ત ને નિમિત્ત કરતા કોઈ વિષય જુદા નથી, પણ ક્રિયાની અપેક્ષા એક હોવાપણાની અપેક્ષા કે ત્યારે નિમિત્ત આવે, અને એક ક્રિયાની અપેક્ષા કયો ત્યારે નિમિત્ત કરતા કહેવાય. એટલે એટલું છે એવું હું સમજુ છું. બાકી અમને કોઈ એક બે જણા મેં ચર્ચા કરી હતી, એને બી પંડિતે આમ કીધેલું, પણ આમ સીધું કે મને એવો ખ્યાલ નથી કે ગુજરાત રાત્રિ ચર્ચામાં કે ક્યાંય આવો વિષય ચર્ચા થઈ હોય. તમારે કોઈને ખ્યાલમાં તો સંકાળજો. આપણે છે ને ગુરુદેવ ઘણી વાર દાખલો આપતા હતા, ઢેબરભાઈ આવતા હતા ને એમના પ્રવચનમાં. પછી ગુરુદેવ નું ઢેબરભાઈ સમય છે. તો જયારે ઢેબરભાઈ એમ કે ને કે અમે તો નિમિત્ત છીએ, ત્યારે એમનો ભાવ શું હોય કે અમે નિમિત્ત કરતા છીએ, અમે નિમિત્ત છીએ ત્યારે આ કામ થાય છે. એટલે એનું જે નિમિત્ત કહેવાનું છે એ નિમિત્ત કરતા એટલે કે અમે ભલે અમે કરતા નથી, પણ અમે આગલા બાણે નથી કરતા, પણ પાછલા બાણે કરીએ છીએ. જે એની માન્યતા છે જેની, એ એને નિમિત્ત કરતા બનાવે છે. અને જયારે માની કે થવા યોગ્ય થાય છે, ક્રમબદ્ધમાં જે થાય છે થવા યોગ્યની યોગ્યતા અનુસાર એનો એ નિમિત્ત, એટલે એ જાતનો મને ભાવ લાગેલો કે જયારે એમાં કરતાપણું આપણે એમાં માની લઈએ છીએ ત્યારે એની નિમિત્ત કરતા તરીકે જોઈએ છીએ. એટલે ઢેબર ભલે પોતાને એમ નિમિત્ત માત્ર કે નિમિત્ત કે, પણ એનો ભાવ હોય કે નિમિત્ત કરતા છું, કે હું મારાથી આ થાય છે, એટલે હું ન હોત તો ના થાત. એટલે જ્ઞાની અજ્ઞાની ની અપેક્ષા નથી કરતા, પણ હું માની લીધું માટે નિમિત્ત કરતા કીધો કે નિમિત્ત બોલ્યો એટલે એમ નથી, એનું સંત જાણશો. તો આપણે અમને વાત છે ને કે પાણી ઊનું થઈ રહ્યું છે, એમાં નિમિત્ત કોણ? તો એમ કહેવાય કે એમાં નિમિત્ત અગ્નિ. અને પાણી ઊનું થઈ રહ્યું છે તો ખરેખર તો કે એમાં નિમિત્ત કરતા કોણ? આ કાર્ય થઈ રહ્યું છે તો કરતા કોણ? તો કે અગ્નિ. તો અગ્નિને નિમિત્ત કરતા કહેવાય, પણ નિમિત્ત કહેવાય. અચ્છા, બીજી વાત કે ઢેબરભાઈ જે કહેતા કે અમે નિમિત્ત થઈએ છીએ, એમાં તો એને પોતાનું કર્તૃત્વને સિદ્ધ કરવું છે. નિમિત્તના નામે એ તો શું દેખાડવા માંગે છે કે અમે પાછલે બાણે થાય છે, ભલે એની મળે, પણ એનો કોક કરનાર તો હોય ને. એટલે એને તો અજ્ઞાનીને તો કરતા પણ વેદાય જ છે, એટલે એને તો નિમિત્તના નામે પણ. અચ્છા, એને બીજી ત્યાં નિમિત્ત શબ્દ કહીને આ કઈ ધાર્મિક શબ્દથી નિમિત્ત નહોતા કહેતા. આપણે જે નિમિત્ત ને નિમિત્ત કરતાનો જે વિષય ચાલે છે એને એવા લેવલ કઈ લેવા દે. આપણે નિમિત્ત તો કહે ને કે આ થાય એમાં હું ઉપસ્થિત હતો, એમ મારી પ્રેરણાથી અથવા મારી સૂચનાથી અથવા મારી સમસ્યા કાર્ય થયું અથવા મારા કહેવાથી થયું, એવા બધા અર્થમાં નિમિત્ત લેતા હોય છે. પણ એ નિમિત્ત કહીને નિમિત્ત કરતા ત્યાં બી ઢેબરભાઈને નિમિત્ત કહીને કરતા પણ એટલે નિમિત્ત કરતા પણ ઉચિત કરવું છે. પણ જ્ઞાની અજ્ઞાનીને અપેક્ષા વાત નથી. નિમિત્ત અને નિમિત્ત કરતા બંને એક જ વિષયમાં લાગે છે, પણ એક કાર્યની નિમિત્તને કાર્ય તરીકે રજૂ કરો તો અહીંયા કરતા તરીકે નિમિત્ત કરતા, અને નિમિત્ત નૈમિતિકને હોવા પણ રજૂ કરો છે પણ, તો એની સામે અહીંયા જે નિમિત્ત છે એ એટલે હોવા પણ છે, એટલે એને ખાલી નિમિત્ત જ કહેવાય. ત્યાં નિમિત્ત કરતા ન કહેવાય. જેમ કે દર્પણમાં મોરનું પ્રતિબિંબ છે
તો ત્યાં પછી તમે એમ કહો જીવંત મોત એનો નિમિત્ત કરતા છે, તો અહીંયા છેપણાની વાત છે, તેમાં કર્તાની ક્યાં વાત કરવાની વાત આવી? પણ એટલે એ તો સૂક્ષ્મ રીતનો છે, પણ બાકી બંને ચાલે છે. કારણ કે શાસ્ત્રમાં અથવા તો ખાસ કરીને વક્તામાં અથવા ગુરુદેવના પ્રવચનો કોઈ નિમિત્ત કહેવાય, કોઈ નિમિત્ત કરતા છે, એટલે એમાં ભેદ નથી. કારણ કે એ નિમિત્ત અને નૈમિત્તિક તો એના જ છે. એ કોઈમાં હોવા પણ શીખે ને કોઈ વારમાં ક્રિયા શીખે, કાર્ય શીખે. ગુરુદેવ મોટે ભાગે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાને બદલે નિમિત્ત કહેતા હતા. હા, એનું કારણ છે. એના બે કારણ હોઈ શકે. એક તો આપણે આખો ફ્લો ઝડપથી બોલતા હોય ને, એ ફ્લો વાઇઝ તો ઘણી વાર નિમિત્ત. હજી આમાં જ મેં એક વાર આજે વાંચ્યું હતું. તમે મને લાગે છે હમણાં 19 પ્રવચનમાં જોયું હતા સિદ્ધિમાંથી, એમાં ગુરુદેવ નિમિત્ત લે છે. એટલે મેં એને 320 ગાથામાં નિમિત્ત આવે. પછી કેટલાક લોકોને બહુ વિસ્તાર કરે કે આમાં બે નિમિત્ત, આનું આમ છે ને. એવું નથી. એક તો એના બે કારણો છે. નિમિત્ત કહીને શું છે, પરસ્પર બે નિમિત્ત જ થાય. જે નૈમિત્તિક છે ને એની અપેક્ષા આ નિમિત્ત, અને આ નિમિત્ત ને તમે નૈમિત્તિક જો તો ઓલું સામું છે નિમિત્ત, તો બે નિમિત્ત જ થઈ ગયા. એટલે એને નિમિત્ત કહેવાય. અને ઝડપથી બોલે ને ત્યારે નિમિત્ત, પેલો શબ્દ નિમિત્ત છે ને, એટલે બીજામાં ઉત્તર કેવું હોય નૈમિત્તિક, પણ નિમિત્ત એમ બોલાઈ જાય ઝડપથી. તમે જોજો, ટ્રાય કરજો, આમ ફ્લોમાં બોલતા છો ને ત્યારે. એટલે ગુરુદેવ જયારે નિમિત્ત કીધું હોય છે ને, ત્યારે એની પાસે બીજો કોઈ નથી. ઘણા લોકો મોટા વિદ્વાન હોય છે કે એનો બહુ વિશેષ સત્કાર છે, ખાસ કરીને 320 ને એવા બધા. એ ભાઈ એવું નથી કાંઈ. તમે શબ્દ ગુરુદેવને પકડો એટલે પછી જાણે એ શબ્દમાં આમ જ છે એવું નથી. એ નિમિત્ત બે પરસ્પર નિમિત્ત છે, અથવા તો ફ્લોમાં બોલ્યા છે. અને આમાં છે આપણે આ પ્રવચનોમાં 13મી ગાથામાં હોય કે 14મીમાં હોય, આમાં જ છે તમારે 19મી વારમાં. અચ્છા, એટલે અહીંયા કહું ને, હા, એટલે અહીંયા કહેવાનું એમ છે કે અહીંયા જૂનાકરનો ઉદય છે ને એ નિમિત્ત કરતા. એટલે એનો અર્થ શું છે કે જીવ કેટલો નિરાળો બતાવો છે. આ શુદ્ધાત્માને ક્યાં ગોતવો? તો કે આ બધા 24 કલાકની દિનચર્યામાં એ થનાર છે અને ઓલો કરનાર છે. બસ એ બે થી રહી છે. જાણનાર તત્વ છે ને, હું જ્ઞાયક તત્વ, એ હું છું. હવે અહીંયા એક પ્રશ્ન મને એ પૂછ્યો હતો આ સવારે જ, કે આ નિમિત્ત કરતા જે કીધું ને, એટલે કે જૂનાકરનો ઉદય. હવે વિચાર કરો કે જૂનાકરનો ઉદય છે ને એ કેટલા ટાઈમ માટેનો છે? તો કે એક જ સમય માટેનો. હવે એનું કામ શું છે ખબર છે? જૂનાકરનો ઉદય આવીને ખરી જવું, એટલે ઉત્પન્ન થઈને ખરવા માટે જે આવે છે, બરોબર? તો એ પોતે ઉત્પન્ન થાય અને ખરી જાય, એમાં એક સમય. અને એ ઉપરાંત ત્રીજું કાર્ય શું કરે? તો કે કરનાર છે. કોનો? તો કે જીવ પરિણામનો. એટલે કે જીવમાં, એટલે કે દાખલા તરીકે અહીંયા જૂના કર્મના ઉદયમાં માની લો કે જૂના કર્મના ઉદયમાં ક્રોધનો સ્વાદ આવ્યો, બરોબર? તો એ ક્રોધનો સ્વાદ એક સમય પૂરતો આવીને ખરી ગયો જૂના કર્મના ઉદયમાં. હવે એને કર્યો કોને? તો કે જીવ પરિણામમાં ક્રોધને કર્યો. હવે એક જ સમયમાં ઉત્પન્ન થયો, ખરી ગયો, ઉત્પન્ન થઈને ખરી ગયો તો થાય, કારણ એક સમય રહે છે, જતો રહ્યો, એ ખરી ગયો. તો પાછો કરતોય ગયો. કોને? તો કે જીવ પરિણામમાં ક્રોધ ના, એનો કરનાર છે, એને કરતોય ગયો. એટલે આ તો બીજું કાર્ય છે. એક સમયમાં કેટલા બધા કાર્ય છે. તો એક કઈ છે, એક કઈક સમય જતો હોય ને, ધારો કે આ બેનો ચા કરે, તો કે ચા નો કરનાર તો કે બેન, પણ એ ક્યારે? કપની અંદર ચા પડી હોય ત્યારે કરે, ઓલી ક્રિયા થઈ રહે છે, ઉકાળે છે, તો કે ચા કરે છે માટે કરનાર. હવે એને બદલે કપમાં ચા તૈયાર પડી છે અને કરનાર તો પછી ગમે હોય તો કે ના બેન કરનાર. તો કે એમ નહીં, ક્રિયા થઈ રહી છે એનો કરનાર છે એ બેન. તો એ તો ક્રિયા થઈ રહી છે ત્યારે એનો કરનાર, તો એ ક્રિયા તો થઈ રહ્યું છે ને. અહીંયા તો જીવ પરિણામ છે જ. એ જે સમયે ક્રોધના જૂના કર્મનો ઉદયનો સ્વાદ ક્રોધરૂપ આવ્યો, એ વખતે જીવના પરિણામમાં પણ એ ક્રોધરૂપ ત્યાં પરિણામ છે જ. એ થવાનું નથી કે આના છતાં પણ એને કરનાર કહેવાનો. શું કામે? તો કે એની હાજરી છે ને, અથવા તો એના લક્ષથી જ્ઞાનમાં એનું લક્ષ થયું એટલે. અને આમ જોવો તો ગુરુદેવ જે કહે છે ને કે અહીંયા ક્રમબદ્ધ લીધું ગુરુદેવે. શું કામે ખબર છે? કારણ કે એક સમયનો જૂના કર્મનો જે ઉદય છે ને, ક્રોધરૂપ પરિણામો, એ અનંતકાળ પહેલા નિશ્ચિત જ હતો. અને એ વખતે આને ભલે કરનાર કહેવાય, પણ ખરેખર તો એ જીવનો એ સમયનો પરિણામ પણ ક્રોધરૂપ થવાનું નિશ્ચિત જ હતો. એટલે એ જે ક્રમબદ્ધ હતું ને એ જ બંનેનું થયું છે. જીવના પરિણામમાં ક્રોધરૂપ થવું એ બી અનંતકાળ પેલાથી નિશ્ચિત હતું. એનો જે સ્વકાળ આવ્યો એને જન્મકાળ કહે છે. કાળગદ્દી કે તો લોકોને જરાક આકરું પડે છે કે એટલે કાળગદ્દીનો પુરુષાર્થ એટલે પરકાળમાં જતા રહે છે. એટલે આપણે કાળગદ્દી શબ્દ ન વાપરે, પણ જન્મક્ષણ તો માનવું પડશે ને. પ્રવચન સારમાં લીધું તો કે એ અનંતકાળ પેલા જે નક્કી હતો ક્રોધનો પરિણામ, જીવ પરિણામ, એ એના જન્મક્ષણે ત્યાં પ્રગટ થયો.
ભલે એક જ સમય પૂરતો, પણ એ જન્મ સમય પ્રગટ છે. અને એવી જ રીતે દ્વૈવ કર્મમાં જે જૂના કર્મ સત્તામાં પડ્યા હતા એ પણ અનંતકાળ પહેલાથી, એટલે એને તો અનંતકાળ નથી હોતા, એની તો સ્થિતિ ઓછી હોય છે સત્તામાં પડ્યા છે એની, કારણ કે એ તો બધું અસંખ્યાતમાં જાય ને. એટલે એ કર્મ સત્તામાં પડ્યા છે, પણ એના ઉદયનો કાળ હતો ને ક્રોધરૂપ, એ પણ નિશ્ચિત હતો. એ બંનેનું નિશ્ચિત જે અવસરે પોતાના જન્મ હતા ને ત્યારે બંને ઉત્પન્ન થાય છે. એટલે એનો શું થયો કે એની યોગ્યતા અનુસાર અને ક્રમબદ્ધ જન્મ ક્ષણ હતો ત્યારે અહીંયા જીવ પરિણામમાં ઉત્પન્ન થાય છે ક્રોધ, અને એ વખતે અહીંયા કોણ તો કે જેને કરનાર કીધો ને એ પણ નિશ્ચિત એ જ ઉત્પન્ન થાય છે. એટલે છે ને ક્રમબદ્ધ થતા પરિણામ એવું બધું લીધું 308 ગાથામાં. એટલે કહેવાનો મતલબ છે અહીંયા વાત એમ લીધી કરનાર કોણ તો કે જીવ પરિણામ જે છે એનો થવા યોગ્ય, એ વિકારી થવા યોગ્ય, અને વિકાર કરનાર એટલે કે જૂના કર્મનો ઉદય એની હાજરી છે ને અથવા એના લક્ષ્ય થાય છે ને માટે એને કરનાર કીધો. પણ આમ જોવો તો બંને એટલે જે થવા યોગ્યમાં જે યોગ્યતા છે ને એ યોગ્યતા ખરેખર જીવ પરિણામમાં થવા યોગ્ય એટલે એને યોગ્યતા લાગુ પડે છે, અને કર્મમાં નથી લાગુ પડતી. જે કરનાર છે એની યોગ્યતા અનુસાર જ થયા છે. એટલે દરેક પરિણામ છે ને એ યોગ્યતા, એટલે જે ગુરુદેવ કહે ને યોગ્યતા સર્વત્ર શરણમ, એ યોગ્યતા ગજબ ફેક્ટર છે. એની યોગ્યતા અને ઊંડાણમાં જાય ને તો જીવ અકર્તા થયા વગર રહે જ નહીં. કારણ કે યોગ્યતા એમ કહે છે કે જે પર્યાયમાં જે પ્રકારની યોગ્યતા હોય ને એ થઈને જ રહે. આપણે સામાન્ય કોઈ વાર કઈ પ્રસંગ બને ને તો કે ભાઈ એની યોગ્યતા હોય એમ થશે એમ કે ને, કેમ તો કે એને એમ કે મારા કરવાથી કાંઈ ત્યાં નથી થવાનું, એની યોગ્યતા અનુસાર થશે. એટલે એનો અર્થ યોગ્યતા ને સમજવા જાય ને તો એ અકર્તા ઘણું જ એને પાસશે. મારા બાપુજીનો પ્રિય વિષય હતો યોગ્યતા, એ બહુ જ યોગ્યતા ફેક્ટર લેવાય. યોગ્યતા અને જ્ઞાયકતા, એ જે યોગ્યતા સ્વીકારે એટલે શું યોગ્યતા ક્યાં ક્યાં લેવાની તો કે ઘર ગૃહસ્થીના પ્રસંગો હોય, સંસ્થાકીય કોઈ પ્રસંગો હોય કે સામાજિક પ્રસંગો હોય, અથવા તો પ્રશ્ન યુગના પ્રસંગો એટલા વિચિત્ર હોય ને આપણને થાય આવું આમ કેમ, પાંડવો જુગાર રમે આવું, અને મોક્ષે જવું છે આવી મોટી ભયંકર લડાઈ કરે. એ તો બહુ જ મારા બાપુજી લડાઈ કરે. જેને મોક્ષે જવું છે એને ખબર છે, ત્રણેય પાંડવોને કે અમે મોક્ષે જવાના, ઓલાને ખબર છે અમે એક પછી મોક્ષે જવાના, છતાં એક જમીનના ટુકડા માટે આટલા લાખો માણસોને મારી નાખે, તિર્યંજોને મારી નાખે. આ કઈ જાતનો પરિણામ તો કે થવા યોગ્ય, એ યોગ્યતા અનુસાર છે ને એ જ થાય છે. અને એનો ઉત્કૃષ્ટ દાખલો તમને બતાવું યોગ્યતા અનુસારનો, આપણે ગાથા છે. એટલે નેમિનાથ ભગવાનને પ્રશ્ન કર્યો કે દ્વારકાનું શું થશે, બળશે ને શ્રી કૃષ્ણનું કહે છે, એના ભાઈને બહુ રાગ હતો એટલે પ્રશ્ન કર્યો, બરોબર છે. તો પ્રશ્નના ઉત્તરમાં આવ્યો કે આ રીતે 12 વર્ષ પછી આમ થશે ને આમ થશે, એ તો બધા આપણે જાણીએ છીએ. હવે એ વખતે પ્રદ્યુમન ત્યાં સમોસરમાં જ બેઠા છે. એને એ સાંભળ્યું ને કે મારા પિતાજીનું આ રીતે મરણ થવાનું છે, તો હવે એની આગળ તો 100 એવી મોટી વૃદ્ધિ હોય છે કે એ વૃદ્ધિ લઈને જયારે પહેલી વાર શ્રી કૃષ્ણને મળવા આવ્યા ને, કારણ કે એ તો 16 વર્ષ સુધી હરણ થઈ ગયું, બીજા મોટા થયા હતા, ત્યારે એને જયારે પેલા લડાઈ કરે છે તો લડાઈમાં એ લોકોને શંકા પડી જાય છે શ્રી કૃષ્ણ કે હું વાસુદેવ છે કે આ વાસુદેવ છે, હામો હું એટલી વૃદ્ધિ એની આગળ છે. હવે એ બધી વૃદ્ધિ લઈને સમોસામાં બેઠા હતા પ્રદ્યુમન, બરોબર છે. અને આ સાંભળ્યું તો સાંભળ્યું તો એને એમ ન થયું, કારણ કે એને દીક્ષા લીધી. દીક્ષા લઈને ત્યારે વૃદ્ધિઓ આજ્ઞા માગે કે પ્રભુ અમે અનાથ થઈ ગયા, અમને કોઈક શરણ આપો, અમે ક્યાં જઈએ, કોની સેવા કરીએ. તો એ વ્યક્તિ કહી શકે કે મારા બાપાની સેવા કરજો, એને આ રીતે મરણ ન થવું જોઈએ. એ તો વૃદ્ધિ આટલી જબરજસ્ત હોય, એને પ્રશ્ન જ ન ઉઠ્યો. એને એવું કીધું, વૃદ્ધિને કહી દો તમે મુક્ત છો, તમે સ્વર્ગમાં જતા રહ્યો, જે કરતા કરો, અમારે સેવાની કોઈ જરૂર નથી. અને પોતે દીક્ષિત થઈ ગયા. એટલે મને કાયમ પ્રશ્ન ઉઠે કે પ્રદ્યુમ્ન શ્રી કૃષ્ણ માટેના પિતા માટે આટલો પ્રેમ હતો, તો પણ એને ભગવાન આગળ સાંભળ્યું કે મારા બાપા આવી રીતે મરવાના છે, એને વૈરાગ તો એ તો દીક્ષા લઈ લે, પણ આને બચાવવા એને વૃદ્ધિને આજ્ઞા કેમ નથી કરતા. મને એમ થાય હું તો કાંઈ કહું તો એમ જ કહું કે હા ભાઈ આમ કરજો, મારે પેલે નથી બાપાને પહોંચાડજો એમ કહે ને. વૃદ્ધિને આજ્ઞા કરી એમ કીધું, વૃદ્ધિને આજ્ઞા કરે. વૃદ્ધિ પૂછવું આવે, આ દીક્ષા લે ને મુનિરાજ, એને જે વૃદ્ધિ પ્રકાર, વૃદ્ધિ એટલે શું છે, વૃદ્ધિ એટલે દેવીઓ છે, વૃદ્ધિ એટલે સ્વર્ગની દેવીઓ છે. હા એટલે એને વૃદ્ધિ પ્રગટ થયું ને એટલે એ આજ્ઞા લેવા આવે કે હવે અમે શું કરીએ. તો આ બધું વૃદ્ધિ એટલે દેવકૃત હોય, દેવીઓ હોય છે બધું, આ જાત જાતની વૃદ્ધિઓ કહેવાય છે ને
એ રુધિર એટલે કે આમ અંદરથી કઈ એવું પ્રક્રિયા જાય છે અને એમ થઈ જાય એવું બધું નથી. એ દેવીઓ બધું કરે એટલે તો એ રુધિર અને આજ્ઞા થાય, પણ એ આને બચાવવા માટે ન મોકલે. શું કામે ન મોકલે ખબર છે? કારણ કે એને વૈરાગ એટલો છે કે હરો નાને કામ કરે. એકલો ઓલો દ્રવ્યલિંગી જેવો વૈરાગ નથી. જો દ્રવ્યલિંગી નો વૈરાગ હોય ને તો એને બચાવવાની આજ્ઞા કરે. આ તો ભાવલિંગી સંત થાય છે ને પ્રદ્યુમન, જેને અહીંથી ગિરનારથી જ મોક્ષ જાય છે. તો એટલે એને તો યોગ્યતા જોઈ લે છે ને, જ્ઞાન વર્તે છે ને, યોગ્યતા જોઈ કે ઓહો આ થવા યોગ્ય જ છે. એટલે કે શ્રી કૃષ્ણ આ રીતે જ મરણ થવાનું છે. એટલે થવા યોગ્ય છે એટલે આ રીતે મરણ થવાની યોગ્યતા લઈને શ્રી કૃષ્ણ ધ્યાનમાં હતા કે એને કોણ બચાવે. એટલે યોગ્યતા જોવે છે ને એટલે એને ઓલાને આજ્ઞા કરવાનો વિકલ્પ જ નથી આવતો. વિકલ્પ ઉઠતો જ નથી. કારણ કે એ લોકો એટલે એનું અસુર થવા યોગ્યમાં બહુ જ મહત્વ છે. એટલે આ 13મી ગાથાનો એક શબ્દ છે ને એ આ એક છે મહત્વનો. 14મી ગાથાનો એક બીજો શબ્દ છે. 13મી ગાથામાં આ શબ્દ છે. એટલો બધો યોગ્ય મહત્વપૂર્ણ છે થવા યોગ્ય નિરંતર. એટલે એની પછી આપણે જો વિચાર કરવો હોય તો એ વિચારે આપણે દિનચર્યામાં મારે ઓલા મૂળ તો 3 દ્રષ્ટાંત લેવા છે. હવે જોઈએ, મને ખબર નથી કેટલામાં છે. હા, તો એમાં આપણે જો લેવું જ હોય તો એક મિનિટ ટાઈમ જો જાતે બેન છે. દ્રષ્ટાંત ઉપર જાઓ પેલા કે આ રુધિરનો તો આ 64 રુધિરો પ્રગટ થાય કે 63 કે જેટલી કે એમાંથી કે બધાને બધી ના પણ હોય કે તો એ પણ દેવીઓ, એમાં પણ દેવીઓ આવે કે એ પ્રમાણે એમાં નહીં હોય. એમાં તો ખબર નથી પણ કઈ છે. પણ એમાં તો એ પરમાણુની જેવી દાખલા તરીકે મુનિરાજને રુધિર પ્રગટ થાય છે તો ઓલા કરોળિયાની લાળ હોય ને એની ઉપર ચાલતા ચાલતા એક જગ્યાથી બીજી જગ્યાએ વયા જાય. તો ત્યાં કઈ દેવી આવી છે એવું કઈ નથી કે એવો ઉલ્લેખ આવતો. તો એટલે એ તો કદાચ પરમાણુમાં જે જાતની યોગ્યતા, આમના પુણ્યથી પરમાણુમાં જે જાતની યોગ્યતા થતી હશે. તો પણ એટલે પણ આ જે બધી રુધિર ઓલા લોકો સાધના કરીને પ્રગટ કરે છે ને, આ શું છે જે મેં આ 16 રુધિર કીધી ને એ તો શું છે કે સાધના કરતા હોય છે. કોઈ મંત્રોથી નાચે. તો જેમ કે રાવણે છે કે લક્ષ્મણને જે ઓલી શક્તિ મારી એની પહેલા વચ્ચે શું કર્યું કે શાંતિનાથ ભિનાલયમાં જઈ અને એક કોઈ મંત્રના ઓલા આધારથી એને શાંતિનાથ ભગવાન આગળ મંત્રના ઓલી સાધના કરી એટલે ઓલી શક્તિ પ્રગટ થઈ. એ શું એ રુધિર શક્તિ, પણ એ કઈ તો કે દેવી, એ ત્યાં દેવી હોય છે. એટલે સાધનાથી પ્રગટ કરતા હોય છે ને એ બધી રુધિર કહેવાય ને એ દેવી હોય છે. અને આ જે મુનિરાજની હોય છે તો અંતરંગ દશામાં એના પુણ્યથી પરમાણુની જેવી સ્થિતિ થઈ જાય. દાખલા તરીકે ઓલું અક્ષય રુધિર હોય છે તો લાડવો કાઢે. અક્ષય રુધિરમાં ભગવાન મુનિરાજને હારદાન કરે પછી ઈ તો વાંચતો આટલો જ હોય. તો સંજોગોમાં ખીર ભગવાનને પીરથી હતી મુનિરાજને, તો એ ખીરથી આખો દિવસ ચક્ર અને એમાં પછી ખૂટે નહીં. પણ છતાં એમાં એને શું છે ખબર છે? એમાં એક નિયમ હોય છે. આપણે માનીએ કે ખૂટે જ નહીં. ખૂટે નહીં એટલે જ્યાં 24 શું કહેવાય સનસેટ થાય ને ત્યાં બધું ગાયબ થઈ જાય. એટલે એમ નહીં કે રાત આખી ચાલુ રહે લાઈનમાં ઉભા રહેતો એવું ન હોય પાછું. હવે એ કોણ કરવા જાય? ભીતમાંથી પસાર થઈ જાય આ છે તે છે બધું. એટલે એ બધા પરમાણુની સ્થિતિનો અમુક પ્રકારો છે. અમુક જે પ્રયત્નપૂર્વક પ્રગટ કરે છે એમાં દેવીઓ આવતા હોય છે. બરાબર. આ પુષ્પદંત ને એનું પણ આવે છે ને કે લોકોને પેલા એને ઓલી છે ને ઓલી દેવી આવીને દેવીઓ પ્રગટ. હા બસ. એટલે બધો પ્રકાર હોય છે. એક શું કહેવાય અંતરંગમાંથી પ્રગટ થાય. દાખલા તરીકે ઓલા દ્રવ્યલિંગ ને ઓલું આહાર પૂરતું નીકળે છે આખી ઓલે દ્વારકા સળગાવી દે છે. તો એ બધું અંતરંગમાંથી છે. એ કઈ એને બહારની કોઈ દેવી આવીને કર્યું એવું નથી હોતું. એટલે શું છે કે પોતાના પરિણામની જે તીવ્રતા હોય છે ને શુભની કે અશુભની કે શુદ્ધતાની એ અનુસાર જે કઈ પ્રગટ થતું હોય છે ને એ સહજ એ પ્રમાણે પરમાણુને ત્યાં એ પરિણામ થતું હોય છે. અને ઓલું જે પ્રયત્નપૂર્વક સાધના કરીને જે મંત્રોચ્ચાર આદિથી જે કઈ હોય છે એ પ્રમાણે કરીને જે પ્રગટ એમાં એ દેવીઓ પ્રગટ થતી હોય છે. આવું મને આમ કઈ કોઈ બહુ ચર્ચા નથી થઈ પણ આવું થોડુંક એવું સમજમાં એવું બેસે છે. અચ્છા, હવે મારે તો અહીંયા એક બીજી માર્મિક વાત લેવી. ઓલા 3 દર્શન તો મારે હવે હજી તો આ ક્યાં છે છુપાયેલું છે એ વાત લેવી છે. પણ હવે એક લઈને આપણે વાત કરી કે નિકટવર્તી શિષ્ય છે ને એટલે આપણે આ ગાથામાં માર્મિક વાત શું લેવાની છે કે આખી દિનચર્યા છે ને આપણી સવારથી ઉઠીને રાત સુધી નહીં
એમાં શું છે કે આપણને 24 કલાક આ જીવાદી નવતત્વનું પરિણામ જ થઈ રહ્યું છે. એમાંથી કોઈ જ પ્રકારનું હશે. એવું જરૂર નથી કે આપણે સવર સંબંધી વિકલ્પ કરતા હોય કે નિજા સંબંધી. આપણે શુભ અશુભમાં જ વધારે રહેતા હોય છે, અથવા પરદેશ સંબંધી કે આને મને આમ કર્યું, આને મને આમ કર્યું. એટલે એ બધા વિકલ્પો તો કે થવા એક જ ઘૂંટવાનું છે કે હું મારું જ્ઞાતાપણું મારું ક્યાંય વિચલિત થતું જ નથી. કેમ? તો કે આ જે કાંઈ છે ને એ થવા યોગ્ય થાય છે. અને એનો કરનાર કોણ છે? તો કે એનો કરનાર બીજો કોઈ છે, હું નથી. આ પંખો હલાવેનો કરનાર હું નથી, કે એ તો ઇલેક્ટ્રિસિટી છે. એમાં આપણે કહીશું હા બરોબર છે, પંખો કોણ ફેરવે? તો કે હું એનો ફેરવનાર નથી. એ તો ઇલેક્ટ્રિસિટી. ત્યાં આપણે માનીએ છીએ તો કે બધે પંખો ને ઇલેક્ટ્રિસિટી એટલે ભાઈ એ થવા યોગ્ય છે ને. અને એમ લાગે છે કે આ જે કઈ તને રાગાદીના સંયોગિક ભાવ અથવા ઉદય ભાવ તને જણાય છે ને એ થવા યોગ્ય થાય છે. અને એનો કરનાર ઇલેક્ટ્રિસિટી એટલે બીજો કોક છે. કોણ? તો કે કર્મનો ઉદય છે ને એ એનો કરનાર છે. એટલે કે મારું જ્ઞાતાપણું છે ને એ વિચલિત થતું જ નથી. એટલે એમ જે ઘૂંટા એને આમાંથી માર્મિક વાત એ ઘૂંટવાની છે. અને એમ ઘૂંટતા શું થશે ખબર છે? કે એમ ઘૂંટતા એને ભિન્નતા થાય છે. પરદ્રવ્યની ને રાગ આદિની જે કરતાપણાથી એકત્વ બધું ચાલ્યું આવતું હતું ને એને બદલે એને ભિન્નતાનો અભ્યાસ થશે. અને ભિન્નતાનો અભ્યાસ થતા શું થાય છે કે ભિન્નતાનો અભ્યાસ થતા એને જે શુદ્ધાત્માના દર્શન કરવા છે, જેને અહીંયા સમ્યક દર્શન કીધું, એ શુદ્ધાત્માના દર્શન થઈ જાય. એટલે આ 13મી ગાથામાં જે આ લીધું છે ને થવા યોગ્ય, એ તો બહુ જ મહત્વપૂર્ણ છે. અચ્છા, હવે આપણે વાત એ થતી હતી કે અહીંયા એમ લીધું ને કે જીવાદી નવતત્વોમાં અને ભૂતાર્થ નથી જોવા. એટલે એનો અર્થ એ ક્યાં ગોતવો? હું શુદ્ધાત્માના મારે દર્શન કરવા છે તો શુદ્ધાત્મા છે ક્યાં? કુંકુમ પ્રભુ ક્યાં છે? તો કે જંગલમાં વિચરે છે. તો કે એને શુદ્ધાત્મા ક્યાં છે? તો કે જે નવતત્વ ભેદ વાળા નવતત્વો છે ને એમાં જ વર્તે છે. એમાં જ વર્તે છે, પણ એમ નાથી નહીં મળે, એ માંથી મળશે. એટલે એ જગ્યાએથી મળશે. એટલે એ જે નવ છે ને ત્યાં જ શુદ્ધાત્મા રહેલો છે. તો કે એટલે કઈ રીતે તો હોય છે? તો એને આપણે 2-3 દ્રષ્ટાંતથી સમજીએ. કે એક નાટકના સ્ટેજ પર નાટક ભજવાતું હતું. એમાં છે ને સ્ટોરીમાં 9 પાત્રો આવતા હોય છે. એટલે ઘણી બધી સ્ટોરી હોય છે 3 કલાકના નાટકમાં. એમાં એવા 9 પાત્રો એક એવા હોય છે ને એ એક જ વ્યક્તિ ભજવતો હોય છે વારાફરતી. બીજા બધા ઘણા બધા પાત્રો હોય છે, પણ એના અમુક પ્રકારના 9 પાત્રોથી એક જ વ્યક્તિ ભજવતો હોય છે. તો 9 પાત્રમાં ભજવનાર તો કોણ છે? એક જ છે. અચ્છા, જોનારને શું દશા છે? જે પૈસા ખર્ચી ટિકિટ લઈને આ બેઠો છે એ જોવે છે શું? 9 વ્યક્તિ જોવે છે. આ પાત્રમાં એને જોવે છે, પછી વળી બીજું પાત્ર આવે ત્યારે એ બીજા માણસ છે. એ પાત્ર જે ભજવે છે એ વ્યક્તિને જોવે છે. એને એ નથી દેખાતું કે પેલું પાત્ર ભજવનાર એ જ આ છે અને બીજું પાત્ર એ ત્રીજો છે. એને 9 પાત્ર જુદા જુદા દેખાય છે. હવે નાટક મંડળીનો માલિક છે ને એને શું દેખાય છે? તો કે નાટક મંડળીના માલિકને એ 9 એક જ કલાકાર દેખાય છે. જો એટલે એને છે ને એ સમજે છે કે આ 9 પાત્રો ભજવે છે ને પણ મારે પૈસા તો એક જ કલાકારને ચૂકવવાના છે, 9 ને નથી ચૂકવવાના. જો અને ઓલાને તો કે જોનારને 9 દેખાય છે. એટલે એનો શું થયો કે એ 9 સ્વાંગ છે ને એ 9 સ્વાંગમાં એક જ કલાકાર છે. બસ એક કલાકારને ઓલો માલિક જોતે છે કે માલિક સમજે છે એક જ કલાકાર છે. એમ અહીં આપણે શું નક્કી કરવાનું છે કે આ જીવાદી આ રાગ દ્વેષાદી જે કઈ 9 તત્વોના સ્વાંગો થઈ રહ્યા છે એ સ્વાંગોને જાણનાર, હું એ સ્વાંગોથી જુદો રહીને હું એ જે જ્ઞાયક શું છું, એ જ્ઞેય તે નહીં જ્ઞાયક તે હું છું, જ્ઞાન એ જ્ઞાયક તે હું છું. એમાંથી એને જુદો પાડીને પોતાને જ્ઞાયક રૂપે જાણી લેવો. જો એનું નામ છે જીવાદી નવતત્વો ને ભૂતાર્થ નહીં શીખાયના. અને નાટક જે જોવે છે ને એમાં જે 9 રૂપિયા જોવે છે ને એને તો પૈસા ખર્ચવા પડે છે. એટલે એના પૈસા જાય છે. જેને 9 ભેદ રૂપે જોવે ને એના પૈસા જાય, અને જે 1 રૂપિયા જોવે ને એને પૈસા મળે. માલિક છે ને 1 રૂપિયા જોવે છે ને, કલાકાર એક જ જોવે છે, એ પૈસા કમાય છે નાટકમાંથી. એટલે એનો શું છે કે 1 રૂપિયા જોનારને લાભ થાય છે અને 9 રૂપિયા જોનારને પૈસા ખર્ચવા પડે છે કે નુકસાન થાય છે. એટલે કે 9 ભેદને જોવે છે ને એ પર્યાય દ્રષ્ટિ વાળો છે અને એટલી સંસારમાં રખડે છે. અને એમાં રહેલો એક રૂપ જે છે એને જે જોવે છે ને એને ગ્રહણ કરી લે છે ને એ મોક્ષમાં જાય છે. એટલે આ એક દ્રષ્ટાંત દીધો. બીજો દ્રષ્ટાંત 9 તત્વોમાં કઈ રીતે રહ્યો છે તો કે આપણે ઠંડાઈ નામનું હિન્દી સમાજમાં અમારે વધારે પ્રખ્યાત છે. ઉનાળામાં ઠંડાઈ નામનું પીણું બને છે. એમાં શું હોય
તો કે એલચી હોય ને મરી હોય ને દૂધ હોય ને સાકર ને એવું કાંઈક 8-9 વસ્તુ બને. હેની બને કે મારે તો બનાવવાનો વારો નથી, પીવાનો વારો હોય. પણ એટલે કહેવાનું એ 9 હોય છે. હવે 9માં છે ને એ 9નું મિશ્રણ થાય ને એનો સ્વાદ, એનું નામ છે ઠંડાઈનો સ્વાદ. હવે એ પીતી વખતે એ ઠંડાઈના સ્વાદનું લક્ષ કરીએ છીએ ને તો ઠંડાઈનો સ્વાદનો અનુભવ થાય કે આવું પીવું છે, તો એનો સ્વાદ આખો. હવે એ પીતા મારું લક્ષ્ય એમ હું કરું કે આમાં શેમાંથી આ બન્યું છે, તો આમાં લવિંગનો સ્વાદ આવે, આમાં લવિંગની મરીનો સ્વાદ આવે છે, તો મરીનો સ્વાદ તીખાસી મરીનો છે, આ એલાયચીનો છે. તો એને શું થશે ખબર, ઓલો ઠંડાઈનો સ્વાદ નહીં આવે, એને સ્વાદ આવશે 9 ભેદોનો. એમાં જે 9 પદાર્થ છે ને એનો. પણ એ 9 પદાર્થ છે ને એમાં જ એ છુપાયેલું છે ઠંડાઈ. 9 થી જુદી નથી. અહીંયા આ ગ્લાસમાં 9 પદાર્થ છે અને બીજા ગ્લાસમાં એકલી ઠંડાઈ છે, તો એમ નથી. એ 9 પણ જે રહેલું છે ને એને 9નું લક્ષ કરશો તો 9 પણ છે, અને 9ના લક્ષને છોડીને અનુભવવા જશો ને તો એક ઠંડાઈનો એક સ્વાદ આવે છે. એમાં 9 ભેદ છે ને એ 9 ભેદ ઉપર લક્ષ કરશો ને તો એ 9 પણ જણાશે. પણ એ 9 ભેદનો લક્ષ છોડીને, એટલે ગુરુદેવ છે ને અહીંયા અર્થમાં એમ જ લીધું છે કે એનું લક્ષ છોડીને, એ કે ગુરુદેવ કે અહીંયા એ 9 ભેદથી નહીં, 9 ભેદનું લક્ષ છોડીને જણાય એ ભૂતાર્થ નહીં જાણ્યો છે, એને નામ સમ્યક દર્શન છે. નહીં તો પર્યાયથી એના લક્ષ્ય સમ્યક દર્શન એવો અર્થ થઈ જાય. એટલે અહીંયા 9 ભેદનું લક્ષ છોડે છે હું, ત્યારે એને શેનું લક્ષ થાય છે, એનું કારણ કે લક્ષ છે ને એક જ જગ્યા હશે, કા 9 ભેદ તરફ જશે, એટલે કે પર્યાય તરફ લક્ષ હશે, અને કા દરિયા તરફ લક્ષ હશે. પર્યાયનું લક્ષ છૂટી ગયું તો એટલે એ લક્ષ હશે ક્યાં, તો કે દરિયા તરફ. એટલે કે અહીંયા ઠંડાઈના દાખલામાં કે 9માંથી એક, જ્યાં 9 છે ત્યાં જ એક છે, એટલે કે અહીંયા 9 ભેદમાંથી ગોતવાનું છે ને તો કે 9માં જ છે. પણ એ 9 ને છોડો. હવે ત્રીજો દાખલો અહીંથી તમને કહું કે શિખરજી બાજુ બધે જતા હોય છે ને આપણે, તો ત્યાં એક 3D ના ફોટા આજકાલ બહુ વેચાતા હોય છે. લેમિનેશન કરેલો ડિઝાઇન વાળો ફોટો હોય 12x15 નો, 12x15 ઇંચનો, જો લેમિનેશન કરેલો, જો પણ એ 3D વાળો હોય. એટલે છે ને પહેલી નજરે જોઈએ ને કે અમે એકલી ડિઝાઇનો જોઈએ, જાત જાતની ફૂલ હોય, કલર વાળા ને વેલ હોય ને આખો 12x15 ઇંચનો જે ફોટો હોય છે એમાં એક નજર સીધી નજરે જોવો ને તો ખાલી ડિઝાઇન જ દેખાય. પછી એને એકાગ્રતાથી 2 આંખે એકદમ એકાગ્ર થઈને એમાં એક ધારા આમ જોવો ને તો એમાં છે ને શું થશે ખબર, સીધો એને પારસના, સ્ફટિકના પારસના ભગવાન દેખાય સિંહાસન પર બેઠેલા. અને એ વખતે ઓલી આખી બધી ડિઝાઇન થઈને ગાયબ થઈ જાય છે. ડિઝાઇન દેખાતી, તો ડિઝાઇન દેખાય ને ત્યાં સુધી પારસનાથ ભગવાનની દેખાય, અને પારસનાથ ભગવાનની મૂર્તિ દેખાશે ને ત્યારે ડિઝાઇન નહીં દેખાય. એટલે એનો અર્થ શું થયો કે એ પારસનાથ ભગવાન છે ક્યાં, તો કે જ્યાં ડિઝાઇન છે ત્યાં જ છે. તો એટલે કે ડિઝાઇન છે ત્યાં જ છે, પણ એ ડિઝાઇન છે એ પારસનાથ ભગવાન નથી. ડિઝાઇનમાં એટલે કે ડિઝાઇનના સ્થળમાં, જ્યાં એ 12x15 સ્થળમાં ડિઝાઇન છે એ સ્થળમાં જ પારસનાથ ભગવાનની મૂર્તિ છે. તેમ છતાં ડિઝાઇન તે પારસનાથ ભગવાન નથી ને પારસનાથ ભગવાન તે ડિઝાઇન નથી. એવી રીતે 9 તત્વો જે છે ને એ 9 તત્વો ભેદના, એટલે જ્યાં બધા આપણા વિકલ્પો ચાલે છે દિનચર્યામાં, રાગ આદિના, તો કે એમાં જ એ વખતે અને એમાં જ જ્ઞાયક છુપાયેલો છે. કારણ કે જ્ઞાન દાતા ધારા કયો, જ્ઞાન કયો, એટલે એ જ્ઞાયક જ છે. તો કે એ ખરેખર એ રીતે જો પકડતા આવે, જેમ ઓલામાં બધા નથી પકડી શકતા. હું ક્યારેક તો મને હું જોતો તો ફટકત હું જોઈ લેતો આર્યા, અને પછી હમણાં જોતો ને થાકી ગયો, કેટલી વાર જોઈ ગયો પાછું આપી દીધું. મેં મને ક્યાંય ભગવાન દેખાતા જ નથી. એટલે એનો શું છે, એ એકાગ્રતાથી જોવાની એક કળા છે. એ રીતે જે જોવે ને એને તરત જ દેખાય છે, અને ન આવડે ને તો એને દેખાતું જ નથી. એમ અહીંયા 9 તત્વોમાંથી છુપાયેલો છે જ્ઞાયક, પણ એ જ્ઞાયકને જોવાની કળા શું, તો કે 9 તત્વોનું લક્ષ છોડી દે છે અને એકાગ્રતા પર આ છે હું, જ્ઞાન છે જ્ઞાન છે હું, એમ એ 9 તત્વોમાંથી જ્ઞાનને તારવી, એટલે જ્ઞાયકને પકડી લે છે કે આ જ્ઞાયક છે હું. તો એનું નામ છે 9 તત્વોમાંથી, જીવાદી 9 તત્વોમાંથી જાણે સમ્યક દર્શન છે, એની વાત લીધી છે. એટલે એ 3 મને જરા ક્યાં છે એનો વિષયનો એ વિચાર બહુ આવતો, એના મેં આ 3 દર્શન મને બહુ. હવે એકમાં હજી એક હવે 5 મિનિટ છે, તો એ 14 ગાથાની 5 ગાથા પૂરી કરી લે કે અહીંયા જે છે ને આપણી થવાય જે છે ને એને આપણે પોતાના માટે બહુ ઊંડાણથી વિચારવાની જરૂર છે કે ખરેખર થવાય જે થઈ રહ્યા ને 24 કલાકના પરિણામ,
એમાં એને એક જ એને ખૂંટવાનું છે કે ઓહો આમાં મારું જ્ઞાન ખરેખર ક્યાંય વિચલિત થતું જ નથી, થઈ શકતું જ નથી, કારણ કે મારું કર્તૃત્વ જ નથી. હવે હું અહીંયા બેઠા એમ વિચાર કરું કે યુએસમાં તમારા ઘરમાં હું આમ ફેરફાર કરી નાખું, આમ ફેરફાર કરી નાખું, કઈ શક્ય જ નથી. તો એમ અહીંયા કહે છે કે આ અહીંયા જે કઈ પરિણામો થઈ રહ્યા છે તે એનો કરનાર તો ઓલો છે, હું કરનાર, તો હું એનો કઈ રીતે કરતા હોઉં. એટલે કે મારું જ્ઞાન ક્યાંક એટલે જ્ઞાતાપણું ખરેખર વિચલિત થતું જ નથી. એને એને આમ પ્રેક્ટિકલી તો બરોબર, પણ એને નિર્ણયમાં લેવાનું છે કે આ આમ જ હોઈ શકે, કારણ કે થનારા અને કરનારા બસ આટલી થનાર ને કરનાર ને એટલે જે થવા યોગ્ય શબ્દ વાપરો છે ને એ બહુ જ ગજબનો છે. એટલે એમાં ખાસ કરીને આપણા નિકટવર્તી શિષ્યો માટે છે. અચ્છા, અને છેલ્લે પૂરું કરતા પહેલા ટાઈમ મારો થઈ જાય એટલે પૂરું કરતા પહેલા કહી દઉં કે જે કાલે મેં ઓલા ભાઈને પ્રશ્ન પૂછ્યો ને કે અહીંયા ક્રોધાદીમાં શું, તો એનો જવાબ રાગાદી આવ્યો. એટલે એ મને પ્રસન્નતા થઈ, તમે કીધું કે ગુરુદેવના પ્રતાપે આટલું તું તૈયાર નિકટવર્તી થઈ ગયા છે. પણ પછી બીજી વાત એ એમાંથી વિચારો કે આ સમયસારનો યુગ ગુરુદેવ શરૂ કર્યો. એટલે ગુરુદેવના પ્રતાપે આખો સમયસારનો યુગ શરૂ, એ હિન્દુ સમાજનો ક્યાંય ને ક્યાંયથી આવેલો માણસ તો પણ એને સમયસારની શૈલીથી ગાવ આવ્યો કે રાગાદી. એટલે આખો ગુરુદેવના પ્રતાપે સમયસારનો યુગ શરૂ થયો છે. અને ત્રીજી વાત એ યાદ આવે છે કે તમે છેક ત્યાં બેઠા છો અને ત્યાંથી બરોબર અહીંયા અમે ઘડિયાળમાં જોયો કે 7:30 થઈ ત્યાં તમારો ફોન આવે. એટલે આખું ગુરુદેવના પ્રતાપે જેમ સમયસારનો યુગ શરૂ છે એમ સમયસરનો, ટાઈમસરનો, એટલે ગુરુદેવના પ્રતાપે સમયસાર અને સમયસર બંને યુગ આખો ગુરુદેવ શરૂ કર્યા છે. એટલે મને યાદ આવ્યું હતું કે એટલું બધું આપણું આમ જોવો ને તો ગુરુદેવે આખું આપણને આમ શું કહેવાય છે ને કલ્પના બાર આપણને બધાને ફેરવીને કાઢે. સમયસરમાં કરી દીધા, સમયસર વાળા કરી દીધા. ક્યાંય પણ આપણે જવું હોય ને કોઈને ટાઈમ આપ્યો ને તો આપણે ટાઈમ ભલે હાવ લૌકિકામ હોય પણ ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ આપણે ત્યાં પહોંચી જ ગયા. ભલે પછી કોઈ ઉદયવશ કોઈ સંજોગવશ કઈ વાહન મળ્યું ન મળ્યું તો વહેલું મળતું એ વસ્તુ જુદી છે. પણ આપણી ગણતરી પણ જો કે વ્યાખ્યાનમાં પહોંચે 8:30 એટલે ખુરશી પર બેઠા જોઈએ. તો એમ નહીં કે વ્યાખ્યાન શરૂ થઈ ગયું ને આમ છે, ભલે પછી કોઈ વહેલું મોડું થયું એ શું છે, પરંતુ સમયસરનું એટલું બધું. અને એ રીતે સમયસર અને સમયસરનો ધ્વનિ તો વર્તમાનમાં રાગ આદિ રહે ભગવાન આત્મા છું, ક્યારે એમાં મૂંઝા જરૂર નથી. જે નિકટવર્તી શિષ્ય છે ને એને એટલી તો ખબર છે કે હું રાગી છું અને મારે રાગથી ભીન પડવું છે, એટલે હું ગુરુદેવ તત્વજ્ઞાન સાંભળવા આવ્યો છું. એટલે એમાં એ તો ચિંતા કરવા જોઈએ, નક્કી કરવાનું ચિંતા જ કરવા જોઈએ નથી કે હું ડોક્ટર આગળ જાઉં, હું રોગી છું કે નિરોગી છું, ડોક્ટરને જઈને પૂછવાનું હોય એ તો કોઈ સવાલ જ નથી. રોગી છું એટલે ડોક્ટર આગળ આવ્યો છું, એમાં ગુરુદેવ સુધી પહોંચ્યો છું, નિકટવર્તી શિષ્ય થયો છું, એટલે હું રાગીતો છું, હું મને રાગ વાળો તો માનું છું. હવે મારે રાગ રહી છે કે રાગનું પરિજ્ઞાન કરવું છે, એના માટે તો આખું સમયસર ને એના માટે તો ગુરુદેવ છે ને એને આપણા જીવન બતાવ્યું. એટલે હંમેશા જ્યાં કાંઈ રાગ તો કે થવા યોગ્ય થાય છે, થઈ રહ્યું છે. રાગના કોઈ પણ પરિણામ અશુભ પરિણામ બી થવા યોગ્ય થાય છે. અને એનો કરનાર એ હું છું જ ને. હું તો મારું જ્ઞાતાપણું વિચલિત થઈને કાંઈ થતું જ નથી. હું જ્ઞાન સ્વરૂપ. બસ આ એક વિષય છે ને એ ખરેખર આ બધું શાસ્ત્રનો અભ્યાસ કરીને આપણે કઈ વિદ્વાન થવા માટે નથી કરતા. આપણે આ સ્વાધ્યાય કરીને આવું બધું ગ્રહણ કરવા માટે કે આપણે કઈ રીતે આ પ્રેક્ટિકલી આપણે કઈ રીતે અહીં સુધી પહોંચવું, બસ એના માટે આપણે સ્વાધ્યાય કરીને એ બધું બુદ્ધનો પરમ ઉપકાર છે. ચાલો, એટલે આપણે હવે 13મી ગાથા પૂરી કરીએ છીએ અને હવે 14મી ગાથા આપણે નેક્સ્ટ ઓલામાં શુક્રવારે લેશું. બરાબર જીતુભાઈ, મારે થોડા પોઈન્ટ છે, આપણે થોડા લઈ લેશું પહેલા. હા, નેક્સ્ટ ટાઈમ. હા, તો 13મી ગાથા તો કાં મને એક વોટ્સએપ કરી દો. હા, મારે છે ને ગુજરાતમાં નથી ફાવતું વોટ્સએપ કરતા, એટલે હું અંગ્રેજીમાં લખું ને. એક કામ કરજો, તો એવું હોય તો એકાદ દિવસ પછી આપણે ભલે આપણું આ ન હોય છે સર, હું સવારે અથવા બપોરના 4:15 તમને અનુકૂળ 4:15 ત્યારે ફોન કરીને વાત કરી. હા હા, એટલે ઇન બિટવીન અને બુધવાર પહેલા. હા, એટલે શું તો આ ગાથા સળંગ ચાલે. ઓલું શું થશે કે જો ગાથા 12નો પ્રશ્ન હશે ને તો પછી ગાથા નહીં ચાલે આપણે. અને પછી એવું હશે તો આપણે રેકોર્ડિંગ મોકલી દેશું. એનું રેકોર્ડિંગ તો થાય જ છે. હા, એવું શું. ઓકે, તો તમને કાલે કરું. હા, ચાલશે. એટલે બપોરે કરો તો બપોરે કરો. ના, મને તો સવારનો આપણે ટાઈમ પછી પેલા હતો ને તમારા 4:30 એટલે મારે અહીંયા 6 વાગે. અને મોડા મોડું કેટલું થાય તમારે 4:30 પછી? આપણે પેલા